કલાકથી મહી નદીમાં સર્ચ ઓપરેશન યથાવત છે। વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 5મા દિવસે પણ શોધખોળ યથાવત છે। તો દુર્ઘટનાનો મૃત્યુઆંક 20, હજુ 1 લાપતા। આ કરુણાંતિકામાં હજુ પણ મૃત્યુઆંક વધી શકે તેવી સંભાવના છે। અત્યાર સુધીમાં મહીસાગર નદીમાંથી 19 જેટલા મૃતદેહો મળ્યા છે, જ્યારે સયાજી હોસ્પિટલમાં સારવારમાં એક વ્યક્તિનું મોત થયું છે। આમ અત્યાર સુધી મૃત્યુઆંક 20 થયો છે, જ્યારે સરકારી આંકડા પ્રમાણે એક વ્યક્તિ લાપતા છે। વિક્રમસિંહ પઢિયાર નામના વ્યક્તિની હજુ પણ શોધખોળ ચાલી રહી છે। 5 દિવસ સુધી મૃતદેહ ન મળતા પરિવારજનો ચિંતિત છે। મહીસાગરમાં ખાપકેલ કાટમાળમાં 5મા દિવસે પણ યુવકનો મૃતદેહ ફસાયેલો। આ તરફ તપાસ કમિટીની ટીમોનો સર્વે પણ યથાવત છે। સ્લેબ તોડવા અંડર વોટર બ્લાસ્ટ કરવામાં આવી રહ્યા છે। આરટીઓની ટીમે પાણીમાંથી બહાર નીકળેલા વાહનોની વિગત મેળવી છે। તો ફોરેન્સિક વેન સાથે પહોંચેલી એફએસએલની ટીમે તૂટેલા સ્લેબના સેમ્પલ પણ લીધા છે। આ તરફ બ્રિજ તૂટી પડતા વાહન વ્યવહાર પર મોટી અસર થઈ રહી છે। નાગરિકોની મુશ્કેલી ટાળવા એસટી વિભાગનો નિર્ણય। એસટી વિભાગે બસની 8 નવી ટ્રીપ જાહેર કરી છે। તો આણંદ અભ્યાસ કરવા માટે જતા વિદ્યાર્થીઓની મોટી રાહત થશે। બસ સેવા વડોદરા અને બોરસદ થઈને ચાલશે। બસનું ટાઈમ ટેબલ વિદ્યાર્થીઓને અનુકૂળ રહે તેવું રખાયું છે। બસ સેવાનો લાભ મુજપુર, એકલબારા, ડબકા, મહુવડ, નવાપુરા ગામના લોકોને મળશે। તો 5મા દિવસે પણ જે પ્રકારથી હજુ પણ જે સર્ચ ઓપરેશન છે તે યથાવત છે। હજુ પણ નદીમાં 1 લાપતા। 9 જુલાઈ, 10 જુલાઈ, 11 જુલાઈ, 12 જુલાઈ અને આજના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો।